ગામનો એક વ્યક્તિ, હું નામ નથી લેતો મિત્રો, કદાચ મારા ગામના તમે હશો તો જાણી જશો, એક વ્યક્તિ જે તાલુકા પંચાયત લડ્યા, જે પંચાયતનું ઇલેક્શન લડ્યા, પંચાયતનું ઇલેક્શન ઘણું લડ્યા, એમાં એમની હાર થઈ. તાલુકાનું ઇલેક્શન ઘણું બધું લડ્યા, એમાં પણ એમની હાર થઈ. પણ જિલ્લા પંચાયત જીત્યા, સીધા જિલ્લા પંચાયત જીત્યા. મિત્રો જોવા જેવી વાત છે. જો કદાચ એ સરપંચ બની જતા તો જિલ્લા પંચાયતનું ઇલેક્શન ના લડતા, કદાચ તાલુકા સભ્ય બની જતા તો એ જિલ્લા પંચાયત ના લડતા અને કારોબારી અધ્યક્ષ પણ રહી શક્યા છે. મારા ગામના હશો ને મિત્રો તો તમે ચોક્કસથી જાણી જશો કે એ વ્યક્તિ હું કોની વાત કરી રહ્યો છું. એક ઇમ્પ્રેશન છે દોસ્તો, એક મોટિવેશન છે, એક એક્ઝામ્પલ એમને સેટ કર્યું છે કે એક વ્યક્તિ એક નાનકડું કામ નથી કરી શકતો ને બહુ મોટું કામ પણ કરી શકે છે. એમના કદાચ નસીબમાં આ મોટું પદ મેળવવાનું હશે. એટલે જ્યારે આપણે કોઈક નાની તકલીફમાં ફસાઈ જાય છે ને ત્યારે આપણે આગળ વિચારવાનું બંધ ના કરવું જોઈએ. આપણે આગળનો પ્લાન તૈયાર રાખવો. કંઈક તમે ઘણું બધું મોટું અચીવ કરી લેશો, ખૂબ જ એવી સારી જગ્યા પર જતા રહેશો. સાહેબ, આ જીવન એક એવું છે ને કે જે તમે જે જગ્યાએ જઈને તમે સેટ થવાનો છે, જે જગ્યાએ તમે ફિટ થતા હશો ને ત્યાં જ ભગવાન તમને ફિટ કરશે. આ કુદરતનો નિયમ છે. જે વ્યક્તિ હાર માની જાય છે ને એ સફળ ક્યારે ન થતો, અને જે હાર નથી માનતો ને જે વ્યક્તિ ચોક્કસથી સફળ થઈ જાય છે. એક એક્ઝામ્પલ એવું પણ છે દોસ્તો, એ મારા જ ગામનું છે કે એક વ્યક્તિ જેની ઓકાત, એની હેસિયત કદાચ એક સરપંચના સભ્ય તરીકેની પણ નહોતી. જ્યારે વ્યક્તિ તાલુકા પંચાયત લડવા માટે તૈયાર થયા ને ત્યારે મિત્રો એમને જે આપણા માજી ધારાસભ્ય છે, આપણે નામ નથી લેતા પણ જે લોકો મારા ગામના છે એ આ પણ જાણી જશે, એમના પાસે ટિકિટ, તાલુકા પંચાયત લડવા માટે ટિકિટ માંગવા જાય છે ત્યારે એ માજી ધારાસભ્ય કહે છે કે તારા દિવસો અત્યારે રમવાના છે. કોઈક સરપંચનો, પંચાયતમાં ઇલેક્શન આવે ત્યારે કોઈકનો સભ્ય રહી જાય, સભ્ય રહીને જીતજે અને પછી ટિકિટ માંગવા આવજે, તને ટિકિટ મળી જશે. આ શબ્દોથી એને આઘાત થાય છે. આ શબ્દો સાંભળીને એને દુઃખ થાય છે. પછી એ ટિકિટ ના મળે તો અપક્ષ લડવાનું પણ પસંદ કરે છે. અને એક હોસલો પોતાના જજ્બો જુનૂન ધરાવે છે કે યાર હું અપક્ષ લડીને પણ જીતી, એક જીદ પકડી લે છે. હું અપક્ષ લડીને પણ જીતીશ, આ એક જીત પકડી લે છે મિત્રો. એ વ્યક્તિ બિલકુલ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, જેના પાસે પૈસો, આર્થિક ફાઇનાન્શિયલી કન્ડિશન બિલકુલ નબળી, જેમ તેમ કરીને ઘરનું ગુજરાન ચલાવનાર વ્યક્તિ એક આવી સોચ ધરાવી શકે છે. અને આવી સોચ ધરાવીને એક મહાવીર યોદ્ધા નેતાઓ, ખૂબ કદાવર જે પોલિટિકલ પાર્ટીના નેતાઓ સામે, જે વર્ષોથી રાજનીતિ કરે છે ને, એમના સામે ટક્કર લેવું પણ એમનો એક વિચારવા જેવી પણ વાત નહોતી મિત્રો. છતાં પણ એમને એમની સામે લડ્યા અને લડીને જીત્યા પણ મિત્રો. એક આ વ્યક્તિની એક માનસિકતા જોવો, એક આ વિચાર જોવો દોસ્તો. એટલે આપણા સારા વિચારો આપણને ગમે ત્યાં પહોંચાડી શકે છે. આપણો સારું એક સોચ આપણે ધરાવતા હોય છે ને, જ્યારે આપણે હાર નથી માનતા ને ત્યારે જીત નિશ્ચિત હોય છે. સાહેબ, જ્યારે તમે એક નાની મૂંઝવણમાં આવી જાય ને સાઇડ લાઈન થઈ જાઓ છો, કોઈક નાની પ્રોબ્લેમમાં આવીને તમે ખરાબ વિચારવા લાગો છો કે યાર મારાથી આ ન થઈ શકે, હું આ નહીં કરી શકું, ત્યારે ક્યારે નથી કરી શકવાનું. પણ જો તમારી સોચ સારી હોય, તમારી વિચાર શક્તિ સારી હોય, તમે વિચારતા હોય કે હું બધું જ અચીવ કરી શકું છું. અને દોસ્તો આ મેઇન વસ્તુ તો એ છે કે તમે નાની કોઈક તકલીફમાં પડી જાઓ છો ને તો ભવિષ્યમાં ક્યારે આગળ નથી વધતા. પણ તમે નાની તકલીફને ખૂબ સામનો કરીને એનાથી મોટું કંઈક કરવા જાઓ ને દોસ્તો તો ચોક્કસથી સફળ થશો. પણ આપણી આ માનસિકતાનો જ બધો પ્રભાવ છે. આપણે શું વિચારીએ છીએ ને એ મહત્વપૂર્ણ છે. એટલે જો આપણા વિચાર સારા હશે, આપણી લડવાની ક્ષમતા હોય છે, આપણે સારા વિચારો ધરાવીને કંઈક કાર્ય કરવા જશું ને તો સફળ થઈ જશું. અને ખાસ કરીને આપણું ટોપિક છે આત્મહત્યા કરવા માટે જે લોકો જાય છે ને એમના માટે છે. ત્યારે એક્ઝામ્પલો મેં આપ્યા છે કે જેના પાસે ખોવા માટે કંઈ જ નથી ને એ લોકો કદાચ વિચારી શકે, પણ તમારા પાસે ઘણા મેં એવા મિત્રો જોયા છે કે ખોવા માટે કંઈ નથી, ખૂબ મોટિવેશન થઈને ખૂબ જ આગળ વધ્યા છે.
પણ જે લોકો પાછળ પરિવાર, સંસાર, મા બાપ બધું જ છે ને, માત્ર ફાઇનાન્શિયલી પ્રોબ્લેમના કારણે આવું કરવા માટે જાય છે. ક્યારેક કોઈના સાથે કંઈક સંબંધ ખરાબ થઈ જાય, એમને લવ અફેરમાં કંઈક પ્રોબ્લેમ થઈ જાય, પ્રેમ સંબંધોમાં કંઈક તકલીફ થઈ જાય, ત્યારે પણ આ લોકો આત્મહત્યા કરવા જાય છે. એવા માટે કહીએ છીએ કે યાર, જ્યારે ખરાબ થાય છે ને ત્યારે આપણે એના પછી ખૂબ સારું થવા માટે આપણા સાથે ખરાબ થાય છે. એટલે સમયને માન સન્માન આપો ને, એ સમયને પસાર કરો દોસ્તો, એ સમય પણ જતો રહેશે. મિત્રો, તમે જો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમને મારો વિડીયો ગમતો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો દોસ્તો.